અત્યારે ઇમરજન્સીમાં દક્ષને હોસ્પિટલ લઈ જઈએ છીએ કેમ કે એને નીચે બહુ પેઇન થયું અને આટલી કંઈક પાઇપ આવી ગઈ બહાર. તો અત્યારે ફટાફટ પ્રતિક એક ગાડી કાઢી હવે એને અમે લઈ જઈએ છીએ હોસ્પિટલ. હવે છે ને તું હાજો થઈ ગયો હોય ને તો શાંતિ રાખજે ઘરમાં અને મારા જેનીસ તો મોટેથી ના બોલતો, બરાબર? ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ અમારા જેનીસભાઈ છે ને જઈ રહ્યા છે સ્કૂલે અને જે કાલ કાનપટ્ટી આપી હતી ને, કાનપટ્ટી મેં લઈ આપી હતી ને પેલી લાઇટિંગવાળી, એ કાનપટ્ટી ભાઈએ ખોવાઈ નાખી હતી. તો અત્યારે હું નીચે આવી અને મેં શોધી ત્યારે મળી. આને કાંઈ લઈ અપાય તને? હે, હું નીચું ગાલીને ઊભો છું, બોલ બાય. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે ઇમરજન્સીમાં દક્ષને હોસ્પિટલ લઈ જઈએ છીએ કેમ કે એને નીચે બહુ પેઇન થયું અને આટલી કંઈક પાઇપ આવી ગઈ બહાર. તો અત્યારે ફટાફટ પ્રતિક એક ગાડી કાઢી હવે એને અમે લઈ જઈએ છીએ હોસ્પિટલ. એકચ્યુઅલી લઈ જવાનો હતો કાલે પણ આજે લઈ જવો પડે છે. તો ચાલ બેસી જા બેટા. આગળ બેસું છે? આગળ બેસી જા આગળ. હા, ઓકે ચાલ. હા હા, લે બે જા. આખો દાંત તે ઉલટી કરી એટલા માટે દક્ષ વોમિટ થઈ એટલે લોહી આવ્યું હશે યુરિનમાં. લે બે જા. હે, દક્ષુભાઈ બેસી ગયા છે આગળ અને હવે અમે જઈએ છીએ હોસ્પિટલ. જોઈએ હવે શું કરે છે શું નહીં. તો અમે તો જમ્યા ના જમ્યા, હું તો નીકળી જ ગઈ ફટાફટ. 2 વાગ્યા હતા અને અચાનક જ ભાઈને પેલી ટોટી બહાર આવી ગઈ. તો ફટાફટ અમે હવે જઈએ છીએ. જોઈએ ડૉક્ટર શું કરે છે, કાઢી નાખે છે કે નથી કાઢતા. અને આવતીકાલે તો અમારે જવાનું જ હતું બતાવવા અને યુરિન બેગ કઢાવવા માટે, પણ આજે એક દિવસ વહેલું જવું પડ્યું. તો જોઈએ. ફાઇનલી અમારા દક્ષુભાઈને નીચેની એક હતી વેન એ કાઢી નાખી છે. હજી યુરિન બેગ રાખી છે. યુરિન બેગ 2 દિવસ પછી કાઢશે એવું કીધું કેમ કે એને ત્યાંથી યુરિન પાસ કરવાનું છે ને. એ યુરિન પાસ થઈ જશે ને પછી એને યુરિન બેગ પણ કાઢી નાખશે. ઘરે જઈએ છીએ. દક્ષુભાઈ આજે બહુ રડ્યા. એ પેલી જે ટોટી કાઢી તે બહુ જ રડ્યા. કંઈ નહીં આવે. ગાઈસ ભાઈને હોસ્પિટલથી લઈને આવ્યા ને તો રસ્તામાં ખર્ચો કરવા ઊભા રાખ્યા. બોલ જો. હવે હું જાઉં છું પોગો સ્ટેશનરીમાં. ભાઈને ગેમ રમવાની શું કહેવાય ફિંગરપ્રિન્ટ જોઈએ છે ગેમ રમવાની. તો પોગો સ્ટેશનરીમાં પહોંચી ગઈ. 2 આપી દો. 2 કેટલાની છે? 20ની. 2 આપી દો. તો ફાઇનલી ફિંગરપ્રિન્ટ લઈ લીધી છે દક્ષુ માટે, જેનુ માટે. હા, તો બધા કેવા ખુશ થઈ જાય છે. દક્ષુ હું પેલું કાનપટ્ટી લાવી ને છેતરાઈ ગઈ હું. કેમ? અહીંયા 150 ની છે અને હું કેટલા લઈ 250 ની લઈ. બોલો. તો ગાઈસ જો અમારા જેનીશભાઈ છે ને ગઈકાલ રાત્રે શૂઝ ભૂલી ગયા હતા અને વોટર બોટલ. હા બેટા, 50% નીચે છે અને 50% ઉપર. સાચી વાત છે દક્ષુ. તને ખબર છે જેનીસે 22 જોડી શૂઝ એન્ડ ચંપલ ખોવ્યા છે અહીંયા નેબ્યુલામાં આવીને. બોલ, તને ખબર છે? અરે ગઈકાલ રાતના એ જ છે. તો સારું છે મળી ગયા, નહીં તો મળતા નથી. તો ચાલો લઈ લઈએ ભાઈ. હા, એ તાર બે યાર તું આવું ફાટલા કપડા ના પહેર યાર. મારે હજી તો આ ચડ્ડી, મારી વાત સાંભળ દક્ષુ, હજી ચડ્ડી લાવે મારે મહિનો બી નથી થયો. હા, અને ખબર નહીં એ વચ્ચેથી જ કપડાં ફાડીને આવે છે. તો શું એવું કરે છે બેટા ફાટલા? અરે મારી રે રીસાઈ ગયો તો. રીસાઈ ગયો લા. જો 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 રીસાઈ ગયો. અરે રીસાઈ ગયો આ તો. એટલે એમાં શું થઈ ગયું? અમે મજાક કરીએ છીએ બેટા તારી સાથે. જો ઓ ભાઈ તૂટી જશે લોક, ફસાઈ જઈશ તો. રીસાઈ ગયો ગાઈસ, રીસાઈ ગયો. આજે સેટી અંદર લાવી દીધી છે. હવે પ્રોપરલી અમે અમારી જગ્યાએ સૂઈ જઈશું યાર. કેટલા દિવસથી ઊંઘ જ નથી આવતી નીચે. તો ગાઈસ હું નીચે આવી શાક લેવા જતી હતી તો અમારા જેનીશભાઈ ચાલતા 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 આવે છે. કોઈ છે નહીં એની જોડે.
જો અરે અરે પાછો ગાયબ થઈ ગયો. હમણાં જ આવતો તો અહીંયા. અરે યાર નથી આવતો. હમણાં જ આવતો તો જ્યાં. ચાલ આપણે એને શોધીએ મસ્ત. હમણાં જ આવતો તો ગાયબ થઈ ગયો ક્યાંક. અહીંયા ક્યાંક જ હતો ગાયબ થઈ ગયો. મને લાગે કદાચ એ ફ્રેન્ડ્સ ને બધા રમતા લાગે છે છુપામ છુપાઈ. અહીંયા ક્યાંક જ હતો ગાયબ થઈ ગયો. હું ફક્ત કેમેરો ચાલુ કરવા ગઈ એટલામાં ગાયબ થઈ ગયો. હારો એ જાનો મળી ગયો. ક્યાં ગાયબ થઈ ગયો તો? હે હજી તો હું તે મને જોઈતી હે બેસી કેમ ગયા? હું શાક લેવા જાઉં છું. તને શોધવા ગઈ હતી. મેં કીધું એકલો એકલો શું કરે? કોઈ નથી રમવા વાળું. હેત આવ્યો છે કે નથી આવ્યો? તો જા શોધ્યા ને. ચલ પાછું હું તને ચેક કરાવું. તો ગાઈસ એના ફ્રેન્ડને શોધે છે. આખા નેબ્યુલામાં શોધી આવ્યો. હવે નથી તો ચાલ આપણે પાછા શોધવા જઈએ. તો અમારા જેનુભાઈને એનો ફ્રેન્ડ મળી ગયો એટલે અમારા જેનીશભાઈને મેં અહીંયા મૂકી દીધા. ઓય ના મૂકી દે. હું જાઉં છું શાક લેવા. ઘરે મૂકી આવો. હું શાક લેવા જાઉં છું. અહીંયા નહીં આપ મને. રખડપટ્ટી આવ હા આવ. રખડપટ્ટી ચોરના માથાની જેમ રખડા કરે છે કે હે. બંનેઓની લડાઈ ચાલુ થઈ ગઈ છે જેમ. ઓ ભાઈ બસ કરો હવે. દક્ષ તું સાજો થઈ ગયો હવે? હે સાજો થઈ ગયો તું? તો પછી ભાઈને આવું મોટે મોટેથી બોલવા ચાલુ કરી દીધું તે? શાંતિથી બોલ જરા. તારો ભાઈ છે બિચારાને. એને કશું કર્યું બી નથી તોય તું રાડો નાખવા મળ્યો. તાર હા હળદૂત કરી નાખે છે એવું કરે બિચારા. શું થયું? હા મધમાખી કાઢવાની છે પણ આ ખાઈ લે ત્યારે ને. તો ગાઈસ અમારા ઘરે છે ને મધમાખી આવી ગઈ છે. ક્યારની ઉડ ઉડ કરે છે ને દક્ષને બીક લાગે છે. જો સોરી જેનિસ ને જો મમ્મી તાર માથે પડશે. મધમાખી ભમરી નહીં મધમાખી છે. હા જે કરડે ને અમાર ઉપર બહુ મોટો મધપૂડો છે. તો અહીંયાથી મધમાખી આવી છે. હા પ્રેસ્ટીજમાં કેટલી બધી મધમાખી આવતી હતી ને. તો ઘુંઘારા ઓ ઘુંઘારા એ નહીં બતાવતો બહુ મારીશ. જો એ બતાવીશ તો ગયો. ચાલ જમાડું માં દીકા. ચાલ જમવામાં તો બપોરે ખીચડી બનાવી હતી ને બેટા. તો અત્યારે તો ઓફકોર્સ ગોળ ભાખરી જ હોય ને. જો દક્ષુભાઈ ગોળ ભાખરી ડુંગળી ને છાશ. રોજ નવું થોડી બનાવાય બેટા. હે રોજ નવું બનાવાય તો પછી એસિડિટી થાય. કેટલું બધું એ થાય. છેલ્લા એક વીકથી આપણે નવું બનાવીએ છીએ. લા તું ધીમે બોલ ના. કેમ એમ કરે છે બિચારાને? જોઈએ હવે છે ને તું હાજો થઈ ગયો હોય ને તો શાંતિ રાખજે ઘરમાં. અને મારા જેનીસ તો મોટેથી ના બોલતો બરાબર? ખબર છે આથી તારી. જો બસ ખાલી તારી આ યુરિન બેગ નીકળે ને યુરિન બેગ એટલી જ વાર છે. પછી તો તું ગયો સમજી લે. જેનિસના હાથમાંથી બિચારો કેટલા દિવસથી કરી. 2 દિવસ યુરિન બેગ નીકળી એટલે તું ગયો સમજી લેજે. પછી તો ભણવું પડશે, લખવું પડશે. આટલા દિવસથી સ્કૂલે નથી ગયા. શું કરશો? માર પડશે. હા તારા હાથનો જેનિસના હાથનો માર પડશે. બહુ મારે જેનિસ ને. આજે આ પાર્ટી ફોર્મમાં છે. હજી તો 2 દિવસ પછી આ વેન કાઢશે ને યુરિન બેગ. પછી તો ઓર ફોર્મમાં આવી જશે. પછી ક્યારથી સ્કૂલે જવાનું છે તમારે? ભાઈ જાન્યુઆરી. ઓ ભાઈ જાન્યુઆરીથી જવાતું હોય. આજે આખો ડિસેમ્બર છે. હજી નવેમ્બર અડધું, ડિસેમ્બર ને જાન્યુઆરીમાં છે. તારી બર્થડે તો ગાઈસ છોકરાઓ મસ્ત સૂઈ ગયા છે. અમારા દક્ષુભાઈ આજે અમે અંદર સીટી લઈ લીધી તો સીટીમાં સૂતો છે. અને પેલો ભાઈ પણ સૂતો છે. ટી શર્ટ ઊંચી કરીને